પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વતન વડનગર છે, જે ગુજરાતમાં આવેલું છે. અને આ જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં આઈઆઈટી ખડગપુર એએસઆઈ સાથે મળી અને પુરાતત્વ વિભાગ સાથે કામ કરી રહ્યું છે. આ ખોદકામ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાંથી 2800 વર્ષ જૂની એક વસાહત મળી આવી છે. માનવામાં આવે છે કે વર્ષો પહેલા અહીં એક વસાહત હતી અને ત્યાં લોકો રહેતા હતા. વડનગરનો ઇતિહાસ બહુ જૂનો છે અને કહેવાય છે કે વડનગર ઇતિહાસનું એક સાક્ષી છે અને તેથી જ અહીં આઈઆઈટી ખડગપુર અને પુરાતત્વ વિભાગ છેલ્લા અનેક વર્ષોથી ખોદકામ કરી રહ્યું છે. અને તે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાંથી આ જૂની વસાહત મળી છે. કહેવાય છે કે 800 BCની આ વસાહત છે. આ વસાહતમાં ડ્રેનેજ લાઇનથી લઈ રહેવાના મકાનો અને માર્કેટ પણ છે. આગળનું કામ ચાલુ છે. આઈઆઈટી ખડગપુરનું કહેવું છે કે આગળ પણ જે રીતના ખોદકામ થશે તે દરમિયાન બીજા જૂના અનેક સ્તંભો પણ મળી આવવાની શક્યતા છે.